સમાચારમાં આગળ વાત કરીશું ગાંધીનગરથી। ગાંધીનગર વિધાનસભામાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમ નિર્માણ મુદ્દે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જમીન સંપાદન, વળતર અને ડેમના ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા। મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મોટાભાગની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કુલ 61 કરોડથી વધુ વળતર ચૂકવવામાં આવ્યું છે। અંદાજે 156 કરોડના ખર્ચે બનનાર આ ડેમથી 7 ગામોને સિંચાઈનો લાભ જોવા મળી રહ્યો છે। મંત્રીશ્રીને પ્રશ્ન પૂછો તો પ્રશ્ન ક્રમાંક નંબર 51, જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમની જમીન સંપાદનની કામગીરી હાલ કયા તબક્કે પહોંચી છે અને કુલ કેટલા ખેડૂતોને જમીન સંપાદનના રૂપિયા આપવામાં આવ્યા છે, હાલ આ ડેમની કામગીરી કયા તબક્કે પહોંચી છે, આ ડેમ બન્યા પછી કેટલા ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે અને કુલ કેટલા રૂપિયાના ખર્ચે આ ગાળા ડેમ બનાવવામાં આવશે, જેના જવાબમાં મને માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે।